નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકા ઈરાન પર ત્રાટક્યું, ચાબહારનો કચ્ચર ઘાણ. ક્રિમિનલ અને આતંકવાદી અમેરિકાના હુમલામાં 38ના મોત નિપજ્યા છે. આ તે કેવો ન્યાય? હાઈકોર્ટે દોષી ઠેરવ્યા, જેલ ભોગવ્યા પછી સુપ્રીમે નિર્દોષ છોડ્યા. યુપીના 1977ના હત્યા કેસમાં હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમે રદ કર્યો છે. બુલેટ ટ્રેનની ગોકળગાય ગતિ માટે ભારતીય અધિકારીઓ જવાબદાર. પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પતિની જામીન અરજી નામંજૂર કરાઈ છે. વીજ કંપનીઓના 107 કર્મચારીઓ અને 1522 નાગરિકોએ જીવ ગુમાવ્યા. યુવકે ઘરકંકાસથી કંટાળીને જાતે તમંચા વડે છાતીમાં ગોળી મારી દીધી. ગોવિંદપુરાની પ્રાથમિક સ્કૂલમાં એક જ ઓરડામાં ધોરણ 1થી 5ના ક્લાસીસ ચાલી રહ્યા છે. લાખોની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે. અમદાવાદમાં રૂપિયા 2719 કરોડના પ્રાથમિક સુવિધાના 6 પ્રોજેક્ટને મંજૂરી મળી. ડોલર સામે રૂપિયો ઉચકાયો. ફોરેક્સ રિઝર્વમાં 96.40 કરોડ ડોલરની વૃદ્ધિ જોવા મળી છે. ગુજરાત ચેમ્બરની કારોબારીની ચૂંટણી બિનહરીફ પૂરી. રાજેશ ગાંધી નવા પ્રમુખ બન્યા છે. નવા પ્રોજેક્ટ્સની સંખ્યા 2 દાયકાના તળિયે ઉતરી છે. વાદળો વરસે કે ન વરસે, આજથી આકાશમાં 1 મહિનો ઉલ્કા વર્ષા શરૂ થશે. ગેરી સોબર્સ ક્રિકેટના મેદાન પરની બેમિસાલ બહુમુખી પ્રતિભા જોવા મળી. ભારતીય ટીમમાં ઉદાસીનતા. રોહિત ભગ્ન હૃદયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લેવાની તૈયારીમાં હોય તેવું સામે આવી રહ્યું છે. બલુચિસ્તાનમાં બળવાખોરોએ પાકિસ્તાન સૈન્યની બસ ઉડાવી દીધી. 45 લોકોના મોત નિપજ્યા છે. રશિયા પાસેથી ક્રૂડ ખરીદી મુદ્દે ભારત સહિત 5 દેશ સામે સેનેટમાં બિલ મૂકવામાં આવ્યું છે. યુજી નીટનું પરિણામ જાહેર. વડોદરાના 6 વિદ્યાર્થીઓ દેશના ટોપ 1000માં આવ્યા છે. બુટલેગર પરિવારની અધધ 75 કરોડની મિલકતો ટાંચમાં લેવાશે. એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. રીનીટ 55% પરિણામ સાથે ગુજરાત દેશમાં 15મા ક્રમે. ગત વર્ષ કરતાં પરિણામ 7% ઓછું આવ્યું છે. વોટર આઈડી જરૂરી. ચીને 22 કરોડનો ડેટા ચોર્યો. ટ્રમ્પ. સ્વદેશી ટેકનોલોજીવાળી હાઇડ્રોજન ટ્રેન ચલાવી ઇતિહાસ રચ્યો છે. પીએમ મોદી. 10 લાખ લોકો માટે નર્મદા કેનાલ નીચેથી વહેશે આજવાના નીર. મચ્છરનો ઉપદ્રવ વધતા 1249 સ્થળ પર ચેકિંગ. એસએસજીની બાંધકામ સાઇટ સહિત 234ને નોટિસ ફટકારાઈ છે. વધુ 5 આતંકી ઝડપાયા. મોટા હુમલાની અંતિમ તૈયારીમાં હતા. જંગલોમાં 8 ટ્રાયલ બ્લાસ્ટ પણ કર્યા હતા. રથયાત્રામાં 2 મહિલાઓના ઘરેણાં સેરવ્યા. મોંગિયા ગેંગની 3 મહિલા સહિત 9 પકડાયા છે. 1941માં બીજા વિશ્વયુદ્ધની કટોકટી. બ્રિટિશ પ્રતિબંધ વચ્ચે પ્રમુખ સ્વામીએ ચીફ ઇજનેર બની મંદિર તૈયાર કરાવ્યું હતું. અટલાદરા મંદિરનો 81મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો છે. રીનીટનું પેપર અઘરું રહેતા સ્કોર નીચો ગયો. વડોદરામાં 22 વિદ્યાર્થીઓ 600થી વધુ સ્કોર કર્યો છે. બુટલેગરોએ ટ્રકમાં જીપીએસ ટ્રેકર લગાવી નજર રાખી. એક્સપ્રેસ વે પર 18 લાખનો દારૂ જપ્ત કર્યો છે. 46 વર્ષ જૂના પ્રતાપનગર સ્ટેશનનો રૂપિયા 72 કરોડના ખર્ચે કાયાકલ્પ કરાયો છે. પશ્ચિમ અમદાવાદની જૂની ગટર લાઇન બદલાશે. 20 લાખ લોકોને રાહત મળશે. ડભોઈમાં પોલીસ પર હુમલો કરનાર આરોપીના ગોડાઉન પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરાયું છે. અંકલેશ્વરમાં ટ્યુશને જતી 2 બહેનોને આંતરીને હિંસક હુમલો. 4 સામે
ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 57 તાલુકામાં હળવીથી મધ્યમ વર્ષા. મેસી અને યમાલ મેદાનમાં પહેલી વાર ટકરાશે. સિંધુ જાપાન ઓપનના અંતિમ 4માં પહોંચી હવે ચેન યુફેઈ સામે રમશે. મેરી વાલીને ગદ્દારી કી હૈ લખીને મંજુસરના યુવકે દેશી કટ્ટાથી જાતે જ છાતીમાં ગોળી મારી છે. વિજાપુરમાં પત્નીએ પતિની સોપારી આપી, ભાણિયાએ ગાડીની ટક્કર મારી હત્યા કરી. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. બુલેટ ટ્રેન વિવાદ, જાપાનના પૂર્વ મંત્રીએ ભારત પર ફોડ્યું મોડું થવાનું ઠીકરું. અમેરિકાએ ઈરાનમાં પુલો, વીજમથકો પર હુમલો કર્યો છે અને તબાહી મચાવી છે. ચીનમાં ભયાનક ભૂસ્ખલન, 8ના મોત અને 34 લોકો ગુમ થયા છે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના ચોથા પદવીદાન સમારોહમાં 121 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. દિવ્યતા અને ભવ્યતા વચ્ચે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાનો 81મો પાટોત્સવ ઉજવાયો છે. આનંદમાં કચરામાંથી કંચન બનાવતા વેસ્ટ ટુ વેલ્થ પ્રોજેક્ટથી શહેરની સુરત બદલાશે. નડિયાદ મનપાની મકાન ખાલી કરવાની ઝુંબેશ પર કોર્ટની રોક. વૈકલ્પિક ફાળવણી ન થાય ત્યાં સુધી દુકાન ન હટાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. કરજણ નગરપાલિકામાં કથિત ઠરાવને લઈને વહીવટી સામે ગંભીર સવાલો. અવાખલ ગ્રામ પંચાયતના સરપંચ સામે 9 સભ્યોનો અવિશ્વાસ પ્રસ્તાવ. આંબાલીમાં મુખ્યમંત્રી પ્રોટોકોલ બાજુ પર મૂકીને બાળકોને મળ્યા છે. નડિયાદ મનપામાં ₹32 કરોડનું મસમોટું PF કૌભાંડ થયાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ રમવા રોહિતે કરેલી મહેનત પર ગંભીર અગરકરે પાણી ફેરવ્યું. રૂટની સૂત્રધાર જેવી ઇનિંગ્સથી બીજી વન ડે ઇંગ્લેન્ડે 4 વિકેટથી જીતી હતી. દાંડિયા બજારમાં ગટરના બેક મારેલા પાણી ઘરોમાં ઘૂસીને લોકોને હેરાન પરેશાન બનાવી રહ્યા છે. 146 વર્ષ જૂનું પ્રતાપનગર સ્ટેશન બન્યું વડોદરાનું નવું સેટેલાઇટ હબ. મંજુસર નજીક કેનાલ પાસે યુવકે પોતાની જાત પર ફાયરિંગ કર્યું. હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. નાગરિકતા નક્કી કરવી ચૂંટણી પંચનું કામ નથી, સુપ્રીમ કોર્ટ. નીટ યુજી 2026નું પરિણામ જાહેર થયું. 11.21 લાખ ઉમેદવારો પાસ થયા છે. વિમાન દુર્ઘટનામાં ઉતાવળો નિર્ણય યોગ્ય નથી. છાણીની લક્ષ્મી હાથીણીનું રથયાત્રા પૂર્વે દાહોદમાં મોત નીપજ્યું હતું. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર રસ્તો ખોદી કામગીરી અધૂરી મૂકતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વીજ કંપની દ્વારા દર માસે બિલની હાર્ડ કોપી માટે 65 લાખનો ધુમાડો કરવામાં આવે છે. રિવોલ્વરથી ગોળીથી ઇજાગ્રસ્ત અવસ્થામાં પરપ્રાંતીય યુવક મળી આવ્યો. મંજુસર સાવલી નજીકની આ ઘટના છે. માતાએ 2 બાળકી સાથે કૂવામાં ઝંપલાવ્યું અને જેમાં 3ના મોત નીપજ્યા છે. ચીનમાં જય હો નો અવાજ સાંભળવો એ મારા કરિયરની સૌથી યાદગાર ક્ષણ, શેટ્ટી. આર્જેન્ટિના ટીમ મજબૂત અને સંતુલિત છે, અમે વર્લ્ડ કપ જીતીશું, ડેનિયલ ક્વેરી. રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી સામે આવી છે. ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓ ઝડપી પાડ્યા છે. સુમુલ ડેરીમાં 16માંથી 15 બેઠક સાથે ભાજપનું બુલડોઝર ફરી વળ્યું. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટ પર યુએસનો હુમલો.
ગુજરાતમાં મોટા હુમલાને અંજામ આપે તે પહેલાં વધુ 5 આતંકીઓ ઝડપાયા છે. 8 વખત બોમ્બ બ્લાસ્ટની ટ્રાયલ કરી હતી. કણભાની વિદ્યાર્થિનીને ફસાવી ન્યૂડ કોલ કરી બ્લેકમેલ કરનાર વિધર્મીની ધરપકડ કરાઈ છે. 15,000 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ગોચમાં. જીપીએસસીએ રોજગાર અવસર લોન્ચ કર્યો. રતનપુરના બુટલેગરની 75 કરોડની મિલકતો જપ્ત થશે. માંજલપુર પેટા ચૂંટણી, રેલી ફેરણીઓ શરૂ, પણ હજુ ચૂંટણીનો માહોલ જોઈએ એવો જામતો નથી. નટુભાઈ સર્કલ આસપાસના 25,000 નાગરિકોને રાહત મળશે. નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થઈ છે. બે 2023 સુધી ભારતની ડિજિટલ ઇકોનોમી જીડીપીમાં 20% યોગદાન આપશે. જેતપરમાં આંદોલન છાવણી ફરી ધમધમી ઉઠી. 26 ખેડૂતો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે. 2 મહિનામાં 2 શ્વાન 25 વ્યક્તિને કરડતા સોસાયટીના રહીશોમાં ગભરાટ જોવા મળ્યો છે. વાઘોડિયા રોડ તુલસી સોસાયટીનો આ બનાવ છે. માતાએ 2 માસૂમ બાળકી સાથે કૂવો પૂર્યો. ત્રણેયના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આજે બ્રોન્ઝ મેડલ માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે જંગ જોવા મળશે. પંજાબમાં પીએમ મોદી આપ કોંગ્રેસ પર વરસ્યા. ₹5470 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. ₹72 કરોડના ખર્ચે તૈયાર પ્રતાપનગર રેલવે સ્ટેશનનું પીએમ મોદી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું.